હમણાં 2 દીકરીઓ કોલેજમાં ને બહાર કોલેજ પૂરી કરીને બહાર નીકળી, 2 બેનું વાતી કરતી જાય. એ કે બેન તે રામાયણ વાંચ્યું? કે ઓલ કે મેં 2 વાર વાંચ્યું. મારે એકચ્યુઅલી શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવું છે. બહુ સારી વાત છે પીએચડી કરે તો, પણ કેવલ આગળ ડોક્ટર લગાડવા માટે નહીં, એમાં પ્રવેશ કરી જાઓ. એ કે મારે પીએચડી કરવાનું છે ને એટલે મેં 2 વાર વાંચ્યું. બોલે કે મેં 1 વાર વાંચ્યું. તને કેમ લાગ્યું? એ કે મને મજા ન આવી. બોલ, મને જામ્યું નહીં. કે કેમ? સીતાજી અભણ હશે. બોલ, લે સીતાજીની ભૂલ્યું કાઢ્યું હતું. બેઠી બેઠી સીતાજી અભણ હશે. એ કે રામને વનવાસ મળ્યો હતો ને તો પછી ખોટું સાથે સાથે હેડ્યું જવાનું. તો રામ જીયાવત ને ખોટું. દશરથ જેવો સસરો હતો, કેટલો અયોધ્યામાં કશું ઘટતું નતું. બોલ, અને જનક જેવો બાપ કચ્છું ન ઘટવા દે. અરે બાપુજી ને ત્યાં વયા જાય, પણ ખોટો યાર જવાનો લંકામાં ઠેડ ગયા ને યાર પેલો રાવણ યાર. એ કે હું તો જાવ જ નહીં, પણ તું ક્યાં જનક નું સોરું છું? અને તારે હાટું સંયમવર થોડો કરવાનો હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે. વળી બીજી હું કે હું તો વહી જ જા. તાકે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. લે આ હાટું રામાયણ લખી તુલસીદાસ બાપુએ.